અમે આજે કાલે દબાણ હટાવવા માટે આવ્યા હતા, એમના માટે કલેક્ટરશ્રીને અમારું જે બી નિમંત્રણ આપવા આવ્યા છે અમે સાહેબથી અમારી એટલી નિવેદન છે કે સાહેબ અમને જે બી અમારો જે ફાઇનલ પ્લોટની અંદર જે બી સરકારશ્રીએ જે રસ્તા કાઢ્યા છે તેનાથી અમને કોઈ એ નથી, ઇસ્યુ નથી, પણ અમારા જે બચારા ગરીબોના ઘર 3 ફૂટ તોડવાની વાત હતી, તો વધારે જે વિસ્તારના જે ફાઇનલ પ્લોટની અંદર એમને છતાં બી એમને જમીન આપી રસ્તા માટે, તો છતાં બી એમના બચારાના ઘર પૂછ્યા વગરના સવારમાંથી આવીને પેલા ભાઈ આવીને તોડી ગયા. શું નામ છે? વાઘેલા સર. એમને કે અમને ઊંઘીને ઉઠ્યા જ તા, ચાય નથી પીવા દીધી ને આમના બચારાઓનો ઘર ખાલી નહીં કરવા દીધા અને એમને તોડી નાખ્યા ઘરો. ને આ સાહેબને અમારે એટલી રિક્વેસ્ટ છે કે બસ આમનું જે બી છે આમની સાથે ન્યાય થાય. ફાઇનલ પ્લોટની અંદર જે બી અમારા જમીનની અંદરથી રસ્તા નીકળ્યા છે, તો સરકાર શ્રીના જે બી નાણાં અમને મળે. અમારી જમીન ગઈ છે જે પૂર્વજોની જે બી કે 73 ની અંદર તો સરકાર શ્રીની અગાડી જે આ જે એસટી ની અંદર પેલા આવતા નથી, કોણ ચોખ્યાર આવતા નથી, તો છતાં બી બિલ્ડરોએ વેચી અને એ લોકોએ શું કર્યું છે અમને નથી ખબર, પણ આજ સુધી અમને જમીનના વળતર પૈસા મળ્યા નથી. એ રોડના રોડ બી કોના કયા બિલ્ડરોએ ખાધા એ અમને નહીં ખબર. તમારી શું માંગણી? અમારી માંગણી એટલી છે કે બસ અમારી સાથે ન્યાય થાય. અમારા મકાનો તોડવામાં આવ્યા છે, 3 ફૂટ તોડવા કીધેલું ને હવે આખા પૂરા મકાનો અમારા તોડેલા છે, તો અમારે કઈ જવાનું? અમારે કઈ બી વ્યવસ્થા કરીને આપે રહેવાની, નહીં તો અમે રોડ પર જ રહેશું. જ્યાં સુધી અમારો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં રોડ પર જ રહેશું. અમે કશે જ નહીં જાય ત્યાંથી. એ તો અમારી પર ચડાવી દે બુલડોઝર. અમારા નાના બાળકો લઈને કઈ જાય? સાહેબને રિક્વેસ્ટ કરવાયા છે. અમે સાહેબ પાસે રિક્વેસ્ટ કરવાયા હતા કે અમારો કઈ ન્યાય આપે. કલેક્ટર સાહેબ ને. શું નામ તમારું? લીલાબેન.